ઉદાહરણ 3.1 એ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1.0 મલ્ટીપ્લાઇડ બાય 10⁻⁻7 મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનોમાંથી સરેરાશ દ્રીપ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને પરમાણુ દળાંક 13.5 યુ છે. ઉપરોક્ત યુ દેટ મીન્સ એટોમિક માસ યુ, બરાબર. ઉપરોક્ત મળેલ દ્રીપ ઝડપને 1 સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ, 2 સુવાહકમાં દ્રીપ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. મહત્વનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તમને આપણે આમાં સૌથી પહેલાં જે શોધવાનું છે તે, બરાબર, આ પહેલા સેક્શનમાં શોધવાનું છે ડ્રિફ્ટ વેગ, બરાબર. હવે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું આવશે? તમને આપેલું શું છે? 1.5 એમ્પિયર પ્રવાહ આપેલો છે અને બીજી એક વસ્તુ આપેલી છે આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, એટલે કે એ આપી દીધેલો છે. હજુ એક વસ્તુ આપેલી છે તે કોપરની ઘનતા આપેલી છે અને તમને એવું કહેવામાં આવેલું છે કે કોપરનો દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, બરાબર, એટલે પ્રત્યેક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એવી કોપરની ઘનતા આપેલી છે 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને એનો કોપરનો પરમાણુ દળાંક આપેલો તે 63.5 એટોમિક માસ યુનિટ, બરાબર. હવે આપણે એની ગણતરી કેવી રીતે કરીશું તે જો કે તમને આપ્યું છે પરમાણુ દળાંક 63.5 યુ. 63.5 યુ એટલે એનો મતલબ થાય છે 63.5 × 10⁻³ કિલોગ્રામ. આપણે એને એમકેસમાં કન્વર્ટ કરી નાખ્યું, બરાબર છે. હવે વાત કરીએ આગળની કે કોપરની જે ઘનતા તમને આપેલી છે તે 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પરમાણુ દળાંકનો મતલબ શું થાય કે આટલા જે પરમાણુ છે, બરાબર, આટલા દર ધરાવતા કોપરની અંદર અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય, એટલે જો તમારી પાસે દર 63.5 × 10⁻³ છે, બરાબર, આટલું દર છે, તેમાં અણુઓની સંખ્યા હશે 6.023 × 10⁻23, બરાબર. પણ તમને શું કહ્યું છે? તમારી પાસે કુલ કેટલું કોપરની ઘનતા કેટલી આપેલી છે? 9 × 10³ કિલોગ્રામ. તો 9 × 10³ કિલોગ્રામ દીઠ તમારી પાસે અણુની સંખ્યા કેટલી, બરાબર. તો તમને શું મળશે? એકમ કદ દીઠ તમને અણુની સંખ્યા મળી જશે. આ તમને શું બતાવે? એકમ કદ દીઠ તમારું કેટલા કિલોગ્રામ છે તે, એટલે કે તમે સ્મોલ એન શોધી કાઢશો. વિદ્યાર્થી મિત્રો ક્યાં જરૂર પડે છે તેની વાત પછીથી કરીએ, પણ પહેલાં આપણે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા શોધી કરીએ. તો એન બરાબર અહીંયા શું આવશે? 6.023 × 10⁻³ ગુણ્યા 9 × 10⁻³ ના છેદમાં 63.5 × 10⁻³ પહેલાં પદ પરથી કર્યું. તમે શોર્ટ આઉટ કરશો તો તમારો જવાબ આવશે 0.85 × 10⁻29, બરાબર. એક સંખ્યા પછી આપણે પોઈન્ટ લખીએ તો 8.5 × 10⁻28 મીટર⁻³ એટલે કે એકમ કદ દીઠ એકમ મીટર ક્યુબ દીઠ તમારી પાસે જે કોપરના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થઈ તે થઈ 8.5 × 10⁻28. હવે આપણે આગળ દાખલો ગણીએ. ક્ષેત્રફળ આપી દીધું 1 × 10⁻⁻7 મીટર સ્ક્વેર અને અહીં તમને ખબર છે 1.5 મીટર એમ્પિયર, બરાબર છે. હવે આપણે આવું ખબર છે કે એ આડછેદના ક્ષેત્રફળમાંથી વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી પસાર થતા ઇલેક્ટ્રોનમાં સર્જાતા પ્રવાહનું સૂત્ર. હવે આઈ બરાબર એને વીડી ઇન્ટુ ઈ. વિદ્યાર્થી મિત્રો આપણે ડ્રિફ્ટ વેગમાં હમણાં જ આ સૂત્ર જોયું છે, એને વીડી ઇન્ટુ ઈ. એમાં તમે વીડીને કરતા બનાવશો તો તમારો જવાબ તમારું પદ બનશે વીડી બરાબર આઈના છેદમાં એને ઇન્ટુ ઈ. હવે આઈ તમને આપેલો છે 1.5. હવે ખબર પડી વિદ્યાર્થી મિત્રો આપણે એન કેમ ફાઇન્ડ કર્યું? આપણે અહીંયા એન શોધવાનું છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, તે આપણી થઈ 8.5 × 10⁻28. તમને ક્ષેત્રફળ આપેલું છે 1 × 10⁻⁻7. ઇલેક્ટ્રોન પરનો ચાર્જ થાય 1.6 × 10⁻19. શોર્ટ આઉટ કરશો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે 0.11029 × 10⁻12 એટલે કે 1.1 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો જે મુદ્દો છે તે તમારે શોધવાનું છે કે આ જ વસ્તુ જો સામાન્ય તાપમાન હતી, બરાબર. આ તો તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ તમે પ્રવાહ પસાર કરીને તમારે એની જે ડ્રિફ્ટ વેગ શોધ્યો તે હતો, બરાબર. પણ આ જ વાહક તો જો સામાન્ય તાપમાને હતે ને તમે એની સાથે વિદ્યુત ક્ષેત્રનું જોડાણ નહીં કરેલું હતે તો તે સંજોગોમાં એની ઉષ્મીય ઝડપ કેટલી હશે? તો હવે સામાન્ય તાપમાને શોધવાનું તો તમને ખ્યાલ જ છે કે સામાન્ય તાપમાન હોય છે હમણાં 27°C. એને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 27 + 273 કેલ્વિન થયા, બરાબર છે. હવે તાંબાના એક પરમાણુનું દર આપણે શોધવાનું છે. તો તાંબાનું કુલ દર તમને ખબર છે ને,
એક પરમાણુ દર શોધવો તમારે શું કરવું પડે? એના પરમાણુ દરાંક ભાગ્યા એનો એવોગેડ્રો અંક કરવો પડે એટલે એક પરમાણુ દર મળે એટલે એમ બરાબર કેપિટલ એમ બાય એને, અને તમારા પરમાણુ એ દર તમને આપેલું જ છે પરમાણુ દર 63.5 એટલે કે 63.5 × 10⁻³ અને તમારો એવોગેડ્રો અંક છે 6.023 × 10⁻23. એટલે તમે જ્યારે એને શોર્ટ આઉટ કરશો તો તમારું એમ એટલે કે એક પરમાણુનું દર, તાંબાના એક પરમાણુનું દર આવ્યું તમારું 1.058 × 10⁻25 કિલોગ્રામ. ઓકે, હવે આના પરથી આપણે શું કરીએ? તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં શીખેલા કે કોઈપણ પદાર્થની સરેરાશ ઉષ્મીય ઝડપ શોધવાનું સૂત્ર છે √3 kβT/m. વિદ્યાર્થી મિત્રો, આ 11મા ધોરણનું સૂત્ર છે, પણ તમને આવડતું હશે તો જ અહીંયા કામ પડશે, બરાબર? અહીંયા કામ ચાલશે. એટલે યાદ રાખો કે ઉષ્મીય ઝડપ, બરાબર, ઉષ્મા પ્રાપ્ત કરવાને કારણે તાપમાનને કારણે કોઈપણ અણુની કે વિદ્યુતભારની અથવા તો આયનની જે ઉષ્મીય ઝડપ બને તે સૂત્ર શું આવશે? √3 kβT/m. હવે આપણે કિંમત મૂકીએ. 3 kβ એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, તેની વેલ્યુ આવશે 1.38 × 10⁻23 ગુણ્યા તાપમાન તમારું હતું 300 કેલ્વિન અને એમ તમે શોધી કાઢ્યું 1.058 × 10⁻25. એ તમે અહીંયા લખ્યું અને શોર્ટ આઉટ કરશો તો આવશે વર્ગમૂળમાં 11.739 × 10⁴. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ કાઢવાનું તો ઘાત ધ્યાનમાં રાખવાની, બેકી સંખ્યા હોવી જોઈએ છે. એટલે આપણે ડાયરેક્ટ એનું વર્ગમૂળ કાઢીએ તો આનું વર્ગમૂળ નીકળશે 3.42 અને આનું નીકળશે 10⁻2 મીટર/સેકન્ડ. એટલે સામાન્ય તાપમાને વિદ્યાર્થી મિત્રો આની ઝડપ આવી 3.42 × 10⁻2. બરાબર છે? હવે તમને શું કહેલું છે કે સી સેક્શન છે એમાં એવું કહેલું છે કે વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ અને આ જે પદાર્થની દ્રિફ્ટ ઝડપ છે, બરાબર, તો એની સરખામણી કરો. હવે આપણે આગળ જે તમે જોયું વિદ્યાર્થી મિત્રો, દ્રિફ્ટ ઝડપ તમારી કેટલી આવેલી તો તમને ખ્યાલ હોય તો આપણે અહીંયા દ્રિફ્ટ વેગ એનો શોધી કાઢેલો 1.1 × 10⁻³ મીટર/સેકન્ડ. તો તમારે અહીંયા શું કરવાનું છે? આમ તમને સી સેક્શનમાં આવું કહેલું છે, ત્રીજા સેક્શનમાં, કે સુવાહકમાં દ્રિફ્ટ ગતિ માટે જવાબદાર સુવાહકમાં જ્યારે વિદ્યુતભાર વહન થાય ત્યારે એની દ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે. એટલે દ્રિફ્ટ વેગ તમને મળી ગયો. હવે એની સરખામણી તમારે કોની સાથે કરવાની છે? વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે કરવાની છે. હવે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ હોય, પ્રકાશ પણ એ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે ને, તો એનું તમને ખબર હશે કે તેની ઝડપ આવે, પ્રકાશનો વેગ આવે 3 × 10⁸ મીટર/સેકન્ડ. બરાબર? એટલે વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ થઈ આઈડિયા. અને તમે દ્રિફ્ટ ઝડપ શોધી કરેલી છે તે છે 1.1 × 10⁻³ હવે સરખામણી તમારે કોની સાથે કરવાની છે? દ્રિફ્ટ ઝડપની વિદ્યુત ચુંબકીય તરંગ સાથે. તમે ગુણોત્તર લેશો કે દ્રિફ્ટ ઝડપ ભાગ્યા વિદ્યુત ચુંબકીય તરંગો. દ્રિફ્ટ ઝડપ તમારી આવી 1.1 × 10⁻³. બરાબર? વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ છે 3 × 10⁸. તો તમને જવાબ મળ્યો 0.36 × 10⁻11. એટલે શું થયું કે તમારી દ્રિફ્ટ ઝડપ જે આવી એ દ્રિફ્ટ ઝડપ એ તરંગની ઝડપ કરતાં 10⁻11 ગણી કેવી છે? ઓછી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો?